ભેસાણના સરદારપુરા ગામે તાજેતરમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો। તેમાં અન્ય સાથે સંબંધોને લઈને ઝઘડાઓ થતા નિયતિબેન નામના મહિલાનું મોત નીપજ્યું હતું। તો મધ્યપ્રદેશથી મજૂરી કામે આવેલા હતા અને તે દરમિયાન ઝઘડાઓ થતા આ મહિલાની તેના પતિ તથા અન્ય એકની મદદથી હત્યા થઈ હોવાની ફરિયાદ થઈ હતી। ત્યારે હાલમાં આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। બે આરોપીઓ નાનિયાભાઈ સસ્તે તથા જેનુ સોલંકી તેઓ એક સરદારપુર ગામ ખાતે ખેત મજૂરી કરવા માટે મધ્યપ્રદેશથી આવેલા હતા। જેમાં જે મરણ જનાર છે નિયતિબેન સસ્તે, તેનો પતિ એટલે કે નાનિયાભાઈ સસ્તે, તો જે મરણ જનાર અને જે આરોપી છે, જે બંને વચ્ચે પતિ પત્ની હોય, અવારનવાર પરસ્ત્રી સાથે સંબંધ હોય તે બાબતે અવારનવાર ઝઘડાઓ થતા હતા। જે અન્વયે તારીખ 18-10-25 રોજ રાત્રિના 8 વાગ્યાની આસપાસ જે આરોપી નાનિયાભાઈ સસ્તે છે તે વાડીએ ખાતે આવેલ અને તેની જે પત્ની છે નિયતિબેન તેની જોડે માથાકૂટ થયેલ। આ કારણે તે આરોપી છે નાનિયા સસ્તે તેને આ સ્ત્રીને ગળા ટૂંકો આપી દીધેલો અને બોથડ પદાર્થ વડે માથાના ભાગે ઈજા કરતા બ્રેન્ડેડ થતા તે મરણ ગયેલ છે। અને એક જે જેનુ સોલંકી જે વ્યક્તિ છે તે આ તમામ જે ગુનાહિત કાવતરું કર્યું છે તેમાં પુરાવાનો નાશ કરવામાં તેનો પણ રોલ હતો।